અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનામાં 1 મહિનામાં આવી શકે છે પ્લેન ક્રેશનો રિપોર્ટ. પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે. TV9 લોકોના ન્યાય માટે ઉઠાવેલા પ્રશ્નમાં કેન્દ્ર સરકારે આ જવાબ આપ્યો છે. કેન્દ્રીય એવિએશન મંત્રીએ પ્લેન ક્રેશ રિપોર્ટ અંગે માહિતી આપી. આગામી 1 મહિનામાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો રિપોર્ટ આવી શકે છે. ઘણી બધી એજન્સીઓ અને AIB હાલ કરી રહી છે તપાસ. કેન્દ્ર સરકારની પણ તમામ સહાય અત્યાર સુધી પૂરી પાડવામાં આવી છે. जो भी उसका सिचुएशन है हम मॉनिटर कर रहे हैं. हम बार बार एयरलाइंस को भी बता रहे हैं कि उनको इंटरेक्ट करना चाहिए. उनके जो उस टाइम के कॉम्पनसेशन वो थे वो सबको क्लियर करना चाहिए. और मिनिस्ट्री में भी एक सेल है जो इसको मॉनिटर कर रही है. अगर आप जिस तरह से कह रहे हैं कि और भी कुछ समस्या हो सकती है तो उसका डेफिनेटली हम कॉग्निजेंस में लेंगे और उसका जो भी हमारे मंत्रालय से जो फैसिलिटेट कर सकते हैं एयरलाइंस के थ्रू उसके लिए हम पूरी तरह से सपोर्ट करेंगे. 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનાર એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં ક્રેશ થઈ ગઈ હતી. દુર્ઘટનાને હવે 1 વર્ષ પૂર્ણ થવા આવશે. અગાઉ AIBના તેનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો હતો. ટેક ઓફ થયા બાદ તરત જ એન્જિનમાં ફ્યુઅલ સપ્લાય બંધ થયું હતું. દુર્ઘટના સર્જાયાનું ત્યારબાદ જણાવાયું હતું. જોકે પ્રારંભિક રિપોર્ટમાં અનેક ક્ષતિઓના આક્ષેપ ઉઠ્યા હતા. ત્યારે તપાસનો અંતિમ અને મુખ્ય રિપોર્ટ ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે. આ રિપોર્ટ બાદ જ વિમાન દુર્ઘટના કયા કારણથી સર્જાઈ તેની ચોક્કસ વિગતો સામે આવી શકે.